મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક એવી યોજના, આ યોજના અંતર્ગત મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે મિત્રો। એટલે કે તમારા મોટરસાઇકલ ખરીદવી હોય તો સરકાર છે સબસિડી આપે છે મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ। આ ખરીદવા માટે વિશેષ ફોર્મ છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર મત્સ્યપાલન યોજનાની અંદર આ યોજના ચાલ શરૂ થઈ ગઈ છે મિત્રો। વાત કરીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના હેઠળ છે, જેની યુનિટ કોસ્ટ 75,000 રૂપિયાની રહેશે। સામાન્ય લાભાર્થી છે મિત્રો મોટરસાઇકલ ખરીદે છે તો કુલ ખર્ચના 40% મહત્તમ રૂપિયા 30,000ની સહાય છે એને મળે છે મિત્રો। જેમાં એસસી એસટી અને મહિલા લાભાર્થી છે મિત્રો ખરીદે છે તો કુલ ખર્ચના 60% મહત્તમ રૂપિયા 45,000ની સહાય છે મળવા પાત્ર થશે મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ ખરીદવા માટે મિત્રો। અને આ યોજનાનો લાભ છે મિત્રો ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલ પર મત્સ્યપાલન યોજનાની અંદર છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। 31/3/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। વાત કરીએ મિત્રો રાજ્યનો માછીમાર હોવો જરૂરી છે, એના માટે મત્સ્ય વેચાણ લાયસન્સ ધરાવતો હોવો જરૂરી છે, પકડિયા લાયસન્સ હોવું જરૂરી છે મિત્રો। કે જે લોકો મત્સ્યપાલન કરે છે એના માટે જ વિશેષ આ યોજનાનો લાભ છે લઈ શકે છે મિત્રો। એના માટે કેટલાક જે પુરાવાની વાત કરીએ તો જાતિનો દાખલો બરાબર જે લોકોને લાગુ પડતો હોય સક્ષમ અધિકારી દ્વારા, જે ખાસ કરીને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ હોય તો એને છે જાતિનો દાખલો રજૂ કરવો પડશે। ખરીદી કરવામાં આવેલું જે કહેવાય ને કે જીએસટી વાળું બિલ જોશે મિત્રો। એટલે કે આની જે ખરીદી છે તમારે ઓથોરાઇઝ ડીલર હોય એના પાસેથી જ ખરીદી કરવાની છે મિત્રો। ખરીદી કરવામાં આવેલી સામગ્રીનો જે કહેવાય ને અરજદાર સાથેનો ફોટોગ્રાફ, એટલે કે તમે જ્યાંથી જે કહેવાય ને કે મોટરસાઇકલ ખરીદી છે એ ફોટો એનો જોશે બરાબર। દ્વારા જે ચૂકવવામાં આવેલ હોય બરાબર, જે અંગેની પહોંચ એટલે કે રકમ ચૂકવવામાં આવેલી હોય બરાબર એની એક પહોંચ જોશે મિત્રો। પ્રોજેક્ટ રિપોર્ટ બરાબર, આધાર કાર્ડ છે, બેંક પાસબુકની ઝેરોક્સ છે મિત્રો, અથવા કેન્સલ ચેક પણ ચાલશે। ઓથોરાઇઝ ડીલરનું જે કોટેશન જોશે મિત્રો। લાભાર્થીનો ફોટો જોશે બરાબર। છૂટક અથવા જથ્થાબંધ માછલી વેચાણ માટે મત્સ્ય જે ખાતાનું વેલિડ લાયસન્સ જોશે મિત્રો। એટલા ડોક્યુમેન્ટ છે તમારે જોશે ને। વધારે માહિતીની જરૂર હોય તો તમે ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો। મત્સ્યપાલન જે લોકો કરે છે એના માટે આ યોજના